ડભોઈ તાલુકાના કરનેક ઓરસંગ નદીના બ્રિજના પાયા પણ દેખાઈ રહ્યા છે. પુલથી 500 મીટરના વિસ્તારમાં રેતીખનન નહીં કરવાના નિયમનું ઉલ્લંઘન કરનેક પુલ પાસે ઓરસંગમાં રેતીખનનથી પુલને જોખમ વિસ્તારમાં થયેલા વ્યાપક ખોદકામ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં. ડભોઈ તાલુકાના કરનેક ગામને જોડતો ઓરસંગ નદીના પુલની વ્યાપક પ્રમાણમાં રેતીનું ખોદકામ થયું છે. આમ નાઈસ છતાં તંત્ર નિંદ્રાધીન જોવા મળે છે. જ્યાં રેતી ખનન થતું હોય એવા વિસ્તારમાં પુલથી નજીકના વિસ્તારમાં રેતી ખનન ઉપર પ્રતિબંધ છે. પુલથી 500 મીટરના વિસ્તારમાં રેતી ખનન કરી શકાતું નથી. છતાં પણ ડભોઈ તાલુકાના છેવાડે આવેલા કરનેક ગામ નજીક ઓરસંગ નદી ઉપર કરનેક ગામ સુધીનો પુલ છે. તેની એક બાજુએ વ્યાપક પ્રમાણમાં રેતી ખનન થયેલું છે. માત્ર પુલની નજીક જ નહીં પણ પુલની નજીક આવેલા કિનારાના વિસ્તારમાં પણ વ્યાપક પ્રમાણમાં રેતી ખનન થયેલું છે. હાલમાં મે મહિનો પૂરો થવા આવ્યો છે. જૂન મહિનામાં વરસાદ પડે અને નદીમાં પાણી આવે એટલે આવા આડેધડ થયેલા રેતીખનન ઉપર પાણી ફરી વળે એટલે ખોદકામ ઢંકાઈ જાય. બેફામ પ્રમાણમાં અહીં ખોદકામ થયેલું હોવાના કારણે નજીકના પુલને પણ ભવિષ્યમાં અસર થઈ શકે એમ છે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા આ વિસ્તારમાં થયેલા વ્યાપક ખોદકામ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાય એવી માંગ ઉઠી રહી છે. રિપોર્ટર અફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ.